નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આપણે જોવાના છે આજના વિડીયોમાં ટેટ ટાટની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો જે પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા જોડાયા છે તે ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને બેલ આઇકનને ઓન કરી દે. તો શિક્ષક ભરતીની માહિતી મેળવવા માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારથી કરી લેજો. તો આપણે જોવાના છે આજના વિડીયોમાં, તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષાની તારીખો છે એ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે જે શિક્ષકની લગતી જે પરીક્ષાઓ હતી તેની તારીખો જાહેર કરી દેવામાં આવેલી છે. અને મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ટેટ ટાટ પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલી છે. એટલે કે જે શિક્ષક ભરતીની ટેટ ટાટની જે પરીક્ષા હતી તેની પણ તારીખ જાહેર કરવામાં આવેલી છે. એટલે જે પણ વિદ્યાર્થી, જે પણ ઉમેદવાર મિત્રો જે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે ટેટ ટાટની પરીક્ષા ક્યારે આવશે, તો તેના વિશે પણ આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે. તો જે પણ મિત્રો અત્યારે આપણી યુટ્યુબ ચેનલ પર નવા જોડાયા છે તે હાલ સબસ્ક્રાઇબ કરી દે અને બેલ આઇકનને ઓન કરી દે. મિત્રો, કોમન એન્ટ્રન્સ જે ટેસ્ટ છે સીઈટી 2026માં જે લેવાની છે તેની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. અને જે જ્ઞાન સાધના મેરિટની જે સ્કોલરશિપ છે એના પર વિશે પણ વાત કરવાના છે. અને તમે એ જોઈ શકો છો, સૌથી મોટી ખુશખબરી છે કે ટેટ ટાટ પરીક્ષાની ક્યારે આવશે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. આપણે વિડીયોમાં આગળ જોઈએ કે વિદ્યાર્થીઓ આગોતરી તૈયાર કરી શકે તે માટે વર્ષના પ્રારંભે જાહેરાત થશે. આ તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડે વર્ષભર લેનારી 10 પરીક્ષાનો કાર્યક્રમ અત્યારે જાહેર કરી દેવામાં આવેલો છે. એને કોમન જે એન્ટ્રન્સ ટેસ્ટ છે એ 14 ફેબ્રુઆરી તથા મેરિટ સ્કોલરશિપ છે 21 માર્ચે લેવામાં આવશે. તો મિત્રો, જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રથમ વખત જે સમગ્ર દરમિયાન લેવામાં આવનાર વિવિધ 10 પરીક્ષાનો કાર્યક્રમ છે એ અત્યારે જાહેર કરી દેવામાં આવે છે. મિત્રો, તો જે તમે પરીક્ષાની સંભવિત કાર્યક્રમ જોઈ શકો છો અહીંયા કે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ 1 ડિસેમ્બર 2025 લેવામાં આવશે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ છે જે એ 20 ડિસેમ્બર 2025ના રોજ લેવામાં આવશે. પ્રાથમિક માધ્યમિક ચિત્રકામની પરીક્ષા, એટલે કે જે પ્રાથમિક માધ્યમિકના જે ચિત્રકામની પરીક્ષા છે એ મિત્રો 10 અને 11 જાન્યુઆરી 2025ના રોજ લેવામાં આવશે. સોરી, 2026. જે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ છે એ 31 જાન્યુઆરી 2026ના રોજ લેવામાં આવશે. સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ છે 31 જાન્યુઆરી 2026માં લેવામાં આવશે. અને જે આપણે વાત કરી આગળ વિડીયોમાં કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ 14 ફેબ્રુઆરી 2026ના રોજ લેવામાં આવશે. આગળ જોઈએ જ્ઞાન સાધના મેરિટ જે સ્કોલરશિપની વાત કરી હતી આપણે આગળ વિડીયોમાં, તો એ 21 માર્ચ 2026ના રોજ લેવામાં આવશે મિત્રો. અને જે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન જે છે એની પણ પરીક્ષા જે છે એની તારીખ એપ્રિલ કાં તો મે 2026માં લેવામાં આવશે. જે ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલ વાળા હતા એ લોકોની પરીક્ષા એપ્રિલ મેમાં 2026માં લેવામાં આવશે. અને આર્ટ ટીચર હતા ડિપ્લોમા કરેલા એ લોકોને એપ્રિલ મે 2026માં લેવામાં આવશે. તો જે વાત કરીએ આપણે કે પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અનુસાર જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે 14 ફેબ્રુઆરી 2026ના રોજ લેવાનું આયોજન કરેલ છે મિત્રો. જ્યારે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની જે પરીક્ષા છે 21 માર્ચે લેવાશે. જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અનિવાર્ય જે સંજોગોમાં પરીક્ષાનો કાર્યક્રમ ફેરફાર થઈ શકે છે, પણ સ્પષ્ટતા કરાઈ છે કે આ રીતના જે છે એ પરીક્ષાની તારીખો મિત્રો રહેવાની છે. આગળ આપણે વાત કરીએ કે ટેટ ટાટની પરીક્ષા ક્યારે લેવામાં આવશે, તો તેના વિશે સરકારે હવે મંજૂરી આપે પછી ટેટ ટાટની જે છે એ આપણને સરકાર તરફથી આમાં શું છે કે સરકાર તરફથી સરકારની મંજૂરી લેવી પડે. ટેટ ટાટની જે પરીક્ષાની તારીખ જાહેર કરવાની હોય તેમાં સરકાર હવે મંજૂરી આપે પછી ટેટ ટાટ લેવામાં આવશે. એટલે જે પણ મારા ઉમેદવારો જે શિક્ષક બનવા માંગતા હતા એ ઉમેદવારો તમે તૈયારી ચાલુ કરી દેજો. અને અહીંયા આપણે જોઈએ કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે 14 ફેબ્રુઆરી અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે એ 26 માર્ચે લેવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે શિક્ષક યોગ્યતા માટે ટેટ ટાટની તારીખ સરકાર મંજૂરીની બાદ જ જાહેર કરશે. એટલે હજુ સુધી સરકાર જોડે મંજૂરી માંગી નથી, પણ ટૂંક સમયમાં મંજૂરી માંગી દેવામાં આવશે. એટલે કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વખતે પ્રથમ 10 જેટલી પરીક્ષાઓની તારીખો એડવાન્સમાં જ જાહેર કરી દીધી છે. અને પરીક્ષા બોર્ડ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ્ઞાન શક્તિ રેસિડેન્ટલ સહિત પ્રોજેક્ટ સ્કૂલમાં
ધોરણ 6 માં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીની આગામી 14 ફેબ્રુઆરી 2026ના રોજ લેવાશે. જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશીપ પરીક્ષા છે એ 21 માર્ચ 2026ના રોજ લેવાનું નક્કી કરાયું છે. અનિવાર્ય સંજોગોમાં આજે પરીક્ષાની તારીખો ફેરફાર થઈ શકે એવી છે, પણ હજી સ્પષ્ટતા કરાઈ છે. એ સિવાય શિક્ષક યોગ્યતા માટેની જે ટેટની તારીખો જાહેર કરાઈ નથી. એટલે કે મિત્રો આ અંગે બોર્ડના અધ્યક્ષ જે પીકે ત્રિવેદી ત્રિવેદીનું કહેવું છે કે જે ટેટ લેવા માટે સરકારની મંજૂરી લેવામાં આવતી હોય છે. એટલે કે અત્યારે સરકારની મંજૂરી લીધી નથી, પણ ટૂંક સમયમાં સરકારની મંજૂરી બાદ આ પરીક્ષાઓની તારીખ જાહેર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ વખત સમગ્ર વર્ષ દરમિયાન લેવામાં આવનાર વિવિધ પરીક્ષાઓની તારીખો અત્યારથી જ જાહેર કરી દેવામાં આવેલી છે. એટલે કે મિત્રો જે ટેટની જે પરીક્ષા છે એની તારીખ અત્યારે જાહેર કરી નથી, પણ ટૂંક સમયમાં સરકાર પાસે મંજૂરી લઈને એની તારીખ જાહેર કરી દેવામાં આવશે. એટલે જે પણ શિક્ષક મિત્રો બનવા માંગતા હતા, જે ટેટની રાહ જોઈ રહ્યા હતા, એ ઉમેદવાર મિત્રો તમે તૈયારી જોરશોરથી ચાલુ કરી દેજો, કેમ કે ટૂંક જ સમયમાં એની પણ ટેટની જે તારીખ છે પરીક્ષાની એ જાહેર કરી દેવામાં આવશે. તો આજના વિડીયોમાં વાત કરીએ આપણે કે જે ટેટ જે ઉમેદવારો હતા એ જે ટેટની પરીક્ષા માટે જે વાત કરતા હતા કે ટેટ ક્યારે આવશે, તો મિત્રો હાલ અત્યારે ટેટની જે છે એ હજુ તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ ટૂંક સમયમાં ટેટની જે પરીક્ષાની જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટમાં જણાવજો. તમને કોઈ તકલીફ હોય તો કમેન્ટમાં જણાવજો અને બીજા મિત્રોને શેર કરજો. અને જે આપણે યુટ્યુબ ચેનલ પર નવા જોડાયા છે એ ફટાફટ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે કે ભવિષ્યમાં આવનાર શિક્ષક ભરતીની કે ટેટ પરીક્ષા લગતી જે પણ માહિતી હશે તેના વિશે તમને માહિતી આપવામાં આવશે. એટલે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરી દેજો મિત્રો. જય હિન્દ, જય ભારત.